ગયા છે, બધા કબૂતર આવી ગયા. હાલો તો હવે આપણે બંધ કરી દેવી, પાણી પી લે એટલે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, બેક ટુ માય ન્યુ ચેનલ. તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને તો તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. તો બીજું કંઈ નહીં, અત્યારે આપણા નયનભાઈ આવ્યા છે અને નયનભાઈ આજ વેચવા નથી ગયા. બીજું તો કાંઈ નહીં, હવે આપણે કબૂતર ખોલવાના છે. આપણા નયનભાઈને કબૂતર ખોલવા દઈ દેવી. હાલો, આપણા નયનભાઈને દઈ દીધું અને આપણી સોડા પડી છે અહીંયા, તો સોડા પી લેવી. અત્યારે ગરમીનું મોસમ છે એટલે ઠંડુ પીવું પડે. એ તમે બે ઊભા થઈ જાઓ. ફાઇનલી ગાઈસ, આપણે ધીમે ધીમે કરીને કબૂતર બહાર આવે છે. બધા કબૂતર બહાર આવતા રહ્યા. અને ઓહો, આજ તો ગુડ ન્યૂઝ બીજી મળી ગઈ. 2 ઈંડા થઈ ગયા અને 2 ઈંડા અહીંયા થઈ ગયા. અને એમાંથી એક ઈંડું એમાંથી તો ખરાબ થઈ ગયું છે. આ ઓલા જૂના છે એમાંથી. તો બાકી તો કાંઈ નહીં. હાલ, આ જો એક કોકનું આપણા જેનિલભાઈનું કબૂતર ઉડે છે. આમ જો ઓલા પણ સામે રહ્યા કબૂતર, એ જેનિલભાઈના છે. સામે જો બિલ્ડિંગે બેઠા. એ આપણે પકડવાના નથી, કેમ કે આપણો દોસ્તાર જ છે જેનિલભાઈ. હાલ હાલ હાલ, આપણે બોલાવવાની ટ્રાય કરવી તો એ તે પકડાય તો દઈ દેવું પાછા. આ રહ્યા દાણા લઈ લેવી. પેલા થોડા પી લો. હા, ખોલ નાખ, પાણી ખોલ નાખ. રેવા દેલા, એટલે અહીંયા પેલા આટલા તો ખાઈ લેવા દેલા. એટલે એ બગાડ થાય, રેવા દે ને તું. ફાઇનલી ગાઈસ, અત્યારે દાણા જ નથી નાખવા. અને આપણા નયનભાઈ દાણા નાખતા હતા એટલે મેં ના પાડી. પેલા આ બધા ખાઈ લેવા દે, આ બધા ખાઈ પી લે, પછી નકો બગાડ થાય છે. આપણા દિવ્યેશભાઈ પાણી બદલાવે છે. બાકી તો આપણા બધા કબૂતર ખાય છે. અને બીજા જો જેનિલભાઈના કબૂતર ઉડે. ભલે રહ્યું, એ અંદર મૂક દે ડબલું. આમાં ઓલી પેટીમાં પાણી પીવા આવી ગયા આપણા કબૂતર. ધીમે ધીમે કરીને ખાઈ પી લે. હવે મારે તમારે એક હવે ગુડ ન્યૂઝ તો હતી. બીજું ઈંડું આવી ગયું છે. હા, જેનિલભાઈ કબૂતર જો ઉડે. અહીંયા ઉતરશે તો પકડ લેવું. 3 કબૂતર, 4 સામે બિલ્ડિંગે બેઠા છે અને 2 કબૂતર ઉડે છે. અને એક ગુડ ન્યૂઝ તો આવી. અહીંયા 2 ઈંડા થઈ ગયા. અને અહીંયા એક બેડ ન્યૂઝ છે, કેમ કે આમાં એક ઈંડું ક્રેક થઈ ગયો છે. એક ઈંડામાં ક્રેક. એને હવે આપણે અટક્યું તો નહીં. હવે બચ્ચા નીકળે તો હવે કોને ખબર. બચ્ચા નીકળે તો નીકળે, બીજું તો કાંઈ નહીં. હવે એક ઈંડાનું નક્કી નથી. જો એમાંથી એક ઈંડુમાંથી બચ્ચું નહીં નીકળે તો એકમાંથી નીકળશે ને. એ 20 દિવસનું થવા દેવું. પછી આપણે લઈ લેવું ટ્રેન કરવા કબૂતર. પછી એને આપણે કરશું ટ્રેન. એ એક સિંગલ નીકળશે તો જોડી નીકળશે તો આમ એમને રહેવા દેવું. બીજા પાસે એક સિંગલ લઈ લે ટ્રેન કરવા, કેમ કે મારે ટ્રેન કરવાનું કબૂતર. હા, આપણા બધા કબૂતર. ફાઇનલી ગાઈસ, આપણા 3 કબૂતરને મેં ઉડાડ્યા છે, જોઈ શકો છો. નો કાંઈ ઘટે ને એવા ઉડે. અલે હાલ 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 હાલ
આપણા 3 કબૂતર તો ઓલા પણ જઈને બેસી ગયા છે. 2 પાછા આમ તો કોઈક લાકડી ફેંકીને તો આ 2 ઉડા. હવે તો આપણા ધાબા ઉપર 3 કબૂતર છે, બીજા 2 ઓલા કબૂતર કઈ દેખાત આ 2 રહ્યા. હમણાં આ 2 ઉતરી જાય. આ બ્લેક 2 મોજાવાળા છે, 2 ઈંડાવાળા છે. બીજા 3 કબૂતર ઓલા પણ બેઠા છે. તો આપણે ઈ કબૂતર અલગ અલગ થઈ ગયા. ફાઇનલી ગાઈસ હજી આપણા કબૂતર તો આવ્યા નથી. 2 કબૂતર અંદર છે, 3 અહીંયા છે, 4 કબૂતર હજી ત્યાં બેઠા છે. અહીંયા જો અહીંયા હજી ત્યાં બેઠા છે. હા બિલ એની હેઠે છે, તમને દેખાતા નહીં હોય, ધરી ધરી માથા દેખાતા હોય. ત્યાં છે ને લગભગ ખાવાનું જ નાખ્યું હોય તો જ ત્યાં જાય, નકર જાય જ નહીં. આપણા 2 કબૂતર તારે જઈને બેસી ગયા. તો એને તો ઉડાડશું નહીં, ઓટોમેટિક આવી જાય. ને ઉડાડવા તો મોકલા પણ એ ઘરે ઓલી ખેર ગયા હતા ને તે હતા હાથ ખેલીને એ ઘરે કોઈ નથી. હાલો તો આવે એટલે તમને બતાવું, બાકી કાંઈ નહીં. આમ જો તમને દેખાતો હોય તો અત્યારે ઉપર આવ્યા. નથી આ બાજુ ઉડીને આવે તો એ થાય. એ તું ઘડી. બાકી આપણા 2 કબૂતર ઈંડામાં જ બેઠા. હવે આ રીતે ઈંડામાં જ બેહવાનું ચાલુ થઈ ગયો છે, અને આ તો એક ઈંડામાં જ બેહતો જ નથી. હાલો તો બાકી કાંઈ નહીં. હવે કબૂતરને બોલાવી આવી જાય તો આ કબૂતરને પાણું બાણું મારવી. હાલે હાલ 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 હાલ. આ કબૂતરને આ તો ધાબા ઉપર આવતા રહે અને ભાડી નહીં નથી આવતા. દોડિયા કબૂતર ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર આવી ગયા. હવે કાંઈ વાંધો નથી, આપણા બધા કબૂતર આવી ગયા. ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર આવી ગયા પાછા. 4 કબૂતર ગયા હતા. આપણા બધા કબૂતર આવી ગયા. બાકી તો કાંઈ નહીં, આપણા બધા કબૂતર આવી ગયા છે. એમાં શું થયું, મારી મોટી બેને આમ લાકડીનો ઘા કર્યો ને તેમાં બધા કબૂતર ઉડી ગયા. અને જેનિલભાઈને કબૂતર ત્યાં હતા એટલે પછી ત્યાં કબૂતર બિલ્ડિંગ ઉપર બેઠા હતા ને એટલે કબૂતરને હાડી ત્યાં ઓલા 4 કબૂતર ઉતરી ગયા હતા. એક ઓલી ઈંડાવાળી માદી તો ઘડીક વાર ઉડ્યું, ઘડીક 5-6 ચક્કર લગાવ્યા, પછી એમાંથી બ્લેક માદી અલગ પડી ગઈ અને વ્હાઈટ માદી ઉતરી ગઈ. બ્લેક માદી અલગ પડી ગઈ. અને આપણા વિવેકભાઈ છે અત્યારે. બાકી આનું એક ઈંડું તો લગભગ ખરાબ જ છે. હું તમને હમણાં બતાવું એમાં ક્રેક છે એ. હાલો તો હમણાં આપણે બતાવીએ. તો આપણે લોફ્ટમાં તો આવી ગયા છીએ અને લાઈટ ચાલુ કરી દીધી છે. આ રહ્યો આપણો નર. હવે એને પહેલાં લેવો જોઈએ. આમાં જો ક્રેકઈ આવે છે ધીમે ધીમે, ક્રેકઈ તો એને આપણે લઈ લેવી પહેલાં. ફાઇનલી ગઈ છે નરને થાય. ઓહો બાપા બહુ મારે છે પાખું. આમાં જોવું ઈંડામાં ક્રેક આવી ગયો છે. એ તમને ક્રેક દેખાતું હોય તો આપણે હાથ તો નથી લગાવતા. આમ જો આખો ક્રેક, બધે ક્રેક પડી ગયા છે. આ ઈંડું તો મને એમ લાગે ખરાબ જ નહીં છે. આમ જો ભાઈ હાલત જો ઈંડાની. બાકી કાંઈ નહીં, આપણે અટશું જ નહીં, આમને આમ રહેવા દેવી. હાલો તો હવે આપણે જાવી બહાર. તો હવે એ ઓટોમેટિક વહી જાય, ઓટોમેટિક એ કબૂતર વહી જાય, આપણે બહાર આવતા રહેવી. સમજો ગરમી જો કેટલી ગરમી છે. હવે તો એને આપણે લઈ લેવી, એ નરને આપણે લઈ લેવી, એના ઈંડા ઉપર મૂકી દેવી. ફૂલ એટલે ફૂલ ગરમ છો નર. એક ઈંડો બેઠું એ હવે ઓટોમેટિક વ્યૂ જાય માઈ ગયું.
આપણે એને રહેવા દેવી. બાકી બધા આપણા કબૂતર આપણા બધા કબૂતર આવી ગયા અને 4 કબૂતર તારે બેઠા, 3 કબૂતર અહીં બેઠા, 2 ઈંડા ઉપર. એમાંથી હવે એક ઈંડાનું તો નક્કી જ નથી. એમાંથી બચ્ચું બને જ બને આખું એટલે આખું ક્રેક ઈંડું થઈ ગયું છે. હા, તો એમાંથી આપણે મેં તમને કીધું હતું કે ભાઈ એક બચ્ચું નીકળશે તો એ હું લઈ થોડાક 15-20 દિવસનું થવા દે, પછી એને હું કરી ટ્રેન. એ સિંગલ નીકળશે તો, બાકી કંઈ નહીં. આ આપણા બધા કબૂતર. હાલો તો હવે આપણે થોડોક સૂરજ ડૂબી જાય પછી કબૂતરને કરી દેવું બંધ થોડીક જ વારમાં. તો આપણા બધા કબૂતર આ રહ્યા. આ રહ્યા આપણા બધા કબૂતર. આપણા કબૂતર પાછા ઉડી ગયા છે ગાઈસ. આખેલે 5 કબૂતર ઉડા, બીજા 2 અહીંયા રહ્યા. મેં ઓલામને સામે બેઠા હતા ને એને પાછા આપણા 2 કબૂતર ત્યાં જઈને બેસી ગયા હતા. એને બોલાવવા હાટું મેં કબૂતર ઉડાડ્યા હતા. બાકી તો કાંઈ નહીં, હવે કબૂતર આવી જાય. જો બધા લેન્ડ કરી ગયા છે, બધા કબૂતર આવી ગયા. હાલો તો હવે આપણે બંધ કરી દેવી, પાણી પી લે એટલે. ફાઇનલી ગાઈસ, અત્યારે આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજના બ્લોગમાં જોયું છે કે તમે મારા 2 કબૂતર ઉડી ગયા હતા. એ કેટલા વાગે એવા 7:21 કબૂતર આવ્યું. એ જે ઓલી સિંગલ મોજાવાળી માદી છે એ, અને બીજું એક ઓલું લાલ નર હતું એ. બીજું તો કાંઈ નહીં. હવે આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરવાનો છે. અને તો 2 ઈંડા આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે તો આપણે કાલના બ્લોગમાં મળીએ. બધાને જય માતાજી. તો બાય. હાલો હવે કાલના બ્લોગમાં બધાને મળીએ. મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલના બ્લોગમાં મળી. બાય.